વાસડા હાચવા પાડે પાડે ને ચાર્યા કર્યા. ભણવા ગયા જ નહીં. ભણવા ગયા હતા પણ દફતર હંગરી જતા ઘોડા ખેલાવતા. દફતર સુપાડીને ઘોડા રમાડવા. ઘોડી બહુ રમાડી મેં. ઓહો બહુ રમાડી ઘોડીઓ જુવાની. જુવાનીમાં વાત જ નહીં. એની માના ખોરામાં પહુડું જાવતું હોય અને ભાઈમાં જે અણવર્તી હોય ને એની પાસે છોકરું હોય. 4-4 5-5 વાહાના છોકરા લગ્ન કરતા. બરાબર. બોલો હવે અટાણે આવા પારોંઢિયા થઈ ગયા તોય કે એમાં પહેલાંની મર્યાદાની વાત કરી દેવું એટલે કોઈ માની નહીં ને તમે શું કર્યું એમ છે. પહેલાં મર્યાદા બહુ છે. કેવઢિયારા ભેગા 2 દાડે મોજ કરે, ચા પાણી પીએ અને એટલા જો ચા પાવા જાય બાયું ખી જાય. હું બાપા લઈને આવ્યો. એ આવકારાને તો વાત જ નહીં. બબે દે રોકાતા, બબે દે 3 દે જાનું, બબે દે રોકાતું, 2 દી જાનું રોકાતું. પણ એને આમ આવું હોય ને તો બંગલ પાથરીને પડ્યા રહે એમ. લુગડા બગડા બદલાવાનું અમુક ને હોય ને અમુક ને હોય ને. નો હોય. મેલા લુગડા પહેરે અને જિંદગી બિચારા ગઢિયા રાખા. અમારા ગઢિયા હારા, અમને આ ભેગા તો રાખ્યા. બાપા એ અટણ કોઈને હક પણ ઘડીકમાં થતા નથી. એક તકલીફ છે એનું શું કારણ બાપા? એને મોટર જોઈએ છે, ઊભા સોડા જોઈએ છે, ઊભા ચૂલા અને દાણીઓ ખાવા જાવ. હું ઓલું મરચુરી હું મંચુરી. તમે શું બોલ્યા ને મંચુરી કેવું કે મંચુરી ખાવા જાવ. ઢોસા. ઢોસા. તો તમે મંચુરિયન ખાધા કોઈ દિવસ? મને ભાવે નહીં. તો ઢોસા ન ભાવે મને. તો તમારા ખોરાકમાં ભાવે શું બાપા? બાદા રોટલા અને માખણ એવું ભાવે છે. બાપા પહેલા મહેનત લાગતી કે અટાણે મહેનત લાગે? પહેલા તો મહેનત તો શું આવે મારે બીજું ઉદ્યોગ કાંઈ નહોતા. પહેલી શરૂમાં કાંઈ નહોતું. બરાબર. આ તો 40 વર્ષ તમારા ફોન આવ્યા કે ખોટો છે મારો? બરાબર વાત છે. અને 50 વર્ષમાં 40 વર્ષ પહેલાં અમે ટ્રેક્ટર નથી પાડ્યું. તો આ 40 વર્ષમાં અમારા ખેડૂતને ગામડે ઉદ્યોગ માંડ્યો થવા ખેતીમાં. નકર અમે હાકે ઘઉં કરી 10 મણ થાય, બીજું તો કાંઈ હતું ને. સ્વરાજ મીડિયાની ખાસ રજૂઆત ગામડું બોલે છે માં આજે આપણે આવી પહોંચ્યા છે અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામે. આમ તો એવું કહીએ તો કંઈ ખોટું નથી કે 3 જિલ્લાની સરહદ પાસે વસેલું આ ગામ છે. જુનાગઢ, રાજકોટ અને અમરેલી બરાબર એ 3 જિલ્લાની બોર્ડર જ્યાં ટચ કરે છે ત્યાં ગામડું આવેલું છે. અને ગામને ચોરે જ આપણે બેઠા છે. અહીંયા વડીલો પોતપોતાની રીતે મોજની વાતો કરે છે, સુખ દુઃખની અનુભવની વાતો કરે છે. અને આપણે સીધા જે વડીલો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ, એક પછી એક વાત કરશું બધા લોકો સાથે. પહેલાં એક દાદા છે એમની સાથે વાત કરીએ. બેસો, તમે બેસો. શું નામ છે બાપા? પોપટભાઈ. પોપટ બાપા કેટલીક ઉંમર હશે? ઉંમર 80ની આસપાસ હોઈ ગઈ છે ભાઈ. 80ની આસપાસ? હા, એથી વધારે હોય તો ના ન કહું. હા બરાબર. પણ ગણતરી તો આપણે ન હોય. ન હોય, સાચી વાત છે. બાપા કંઈ ભણેલા કે? કંઈ ભણેલા કે? ભણેલ 5 ધોરણ એમ? હા. તો હજી કંઈ લખવા વાંચવાનું કામ છાપું બાપુ કે વાંચો કે? હા, મોટા અક્ષરથી વાંચું. બરાબર. ઝીણા અક્ષરમાં થોડું વધારે ધ્યાન દેવું પડે. હા એ તો બરાબર છે. તો બાપા તમે આમ જુવાનીમાં શું કહેવાય ખેતી કામ કરતા? હા. તો કેવી મહેનત? એ મહેનતની વાત જ જવા દે. એવી મહેનત હતી. અટાણે છોકરા કરી શકે નહીં? હા. અટાણે તો એની પૂનાઈ છે. ભગવાનના ચારે હાથ માથે એને ક્યાં કરવા પણ સાચી વાત છે. હા, તો પહેલાં તો મહેનત ઘણી ને ખેતીમાં. હા. હવે અટાણે તો બધા સાધનો આવી ગયા. ખેતી તો તમને ખબર છે કે ખેતી આપણા
વડવાના છે હા તો ખેતીમાં કીડા વિના હમ તો ખાવાનું મળે નહીં ને. હા એ તો બરાબર છે. હા 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 તો દાદા અને કહેવતમાં બધું જો ગણો ને હા તો કણબી વાહે કરોડ, હા કણબી કોઈની વાહે નહીં ઉપરવાળા સિવાય. હા સાચી વાત છે. હા 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 હા, એટલે દાદા ગામડામાં રહેવાની મજા કેવી આવે? એ તો જેવા આપણે આપણો પરિણામ હોય હા એ પ્રમાણે રહેવાનું. હા એ તો બરાબર. આમ બાકી મોટી છે. મારી તારી કાંઈ કરવાની ન આવે. હા એ તો ભાઈ મોટી સિટીમાં આમ ક્યાંય ફરવા ગયા કે નહીં બાપા કોઈ દી? હે? પહેલા ક્યાંય મોટી સિટીમાં ફરવા ગયા કે નહીં? હા, ક્યાં ક્યાં જઈએ? સુરત. હા સુરત જઈએ હવે એમ? કેટલોક ટાઈમ રોકાણા હતા અહીંયા? સુરતની કોઈ વાત જ નહીં બાબા. એમ? હા. હા તો બાપા પહેલાં તમે ભણવા જતા હમ. તો માસ્તરથી કેવાક બીતા? નહીં, નહીં? હવે અટાણે? અટાણે ક્યાં ભણવાનું રહ્યું છે? હા એ ભણતરની હારે તો અટાણે એક એકડો ન આવે. હા એવું ભણતર હતું સાહેબ. એમ તો એ સમયની દાદા ભણતર કેવી હતી એમ? આ અટાણે આ છોકરા છોકરીઓ બધા કોલેજમાં જાય હમ. તો તમારા સમયમાં કોલેજમાં ને નિશાળમાં નહીં. જતા? અમારે કોલેજમાં નહોતું. હા તો- અમારે ભણવામાં એ નિશાળો હતી. હા બરાબર. દસ ધોરણ સુધી હા બસ ભણવા જતા. બરાબર. હા 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 કારણ કે તઈ નોકરીનો હતું ને જવાબદારી બહુ, હા એટલે આગળ જાય તો કંઈક કમાઈ ને, હા બરાબર. નકર તો ખેતીમાં તો હું કમાઈને લઈ. હા હવે એ ત્યાં તો નોકરી સહેલી મળી જતી ને સહેલાઈથી. હા, હવે અટાણે નોકરી મળે ખરા ઘડીકમાં? નહીં. હા અટાણે તો કળજ્યું ગંભીર ગયો બાપા. કડજુ ગાંભી ગયા એમ ને? હા હા તો દાદા અટાણે- ઈ વખતમાં ને આ વખતમાં કંઈ ફેર લાગે ખરા? એટલે હાથી ઘોડાવી આજે હા તે ખિસ્સા ભરવાનું નહોતું, હા અને અટાણે પેલું ખિસ્સું ભરાય ને હા તે કરે જો આવા છોકરાઓનું હા વોટિંગ ઉપડે સાચી કે વાત. ભાઈ તને આ ઠેકાને જગ્યા છે હા હા જાન્યા. હા 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 તો બાપા પહેલાના સમયમાં તો છોકરો ઓછું ભણેલો હોય ને ખેતી કરતો હોય તો હક પણ થઈ જતું. હવે અરે અટાણે અરે મારા વાલા તમે તો આ કેવું ઉઠી રહ્યું છે. એની માના ખોરામાં પહોળું ધાવતું હોય હા અને ભાઈમાં જે અણવર્તી હોય ને હા એની પાસે છોકરું હોય. હા ચાર પાંચ વાહાના છોકરા હા લગ્ન કરતા. હા બરાબર. બોલો, હવે અટાણે હવે અટાણે આવા પારોંઢિયા થઈ ગયા તોય કે પારોંડિયા થઈ ગયા તોય કે નહીં. કા ઓલી તો મેન મર્યાદા બધા લોકોની એવી હતી. હા હા બરાબર. હા અત્યારે એવી માન મર્યાદા છે દાદા? અત્યારે એવી માન મર્યાદા ક્યાંય જોવા મળે ખરા? ના રે ના, એ અટાણે એ કે તમારા કેરા તમે ભોગવો. હા સાચી વાત છે, તમારા કર્યા તમે ભોગવો. વાહ વાહ. હા તો વાહ, બહુ સારી વાત કરી. અને દાદા એમ કહું અટાણની પ્રજામાં માન મર્યાદા ઓછી થઈ ગઈ એનું કારણ તમને શું લાગે બાપા? આ કરજુગ કળજુગ. હા કરજુગને હિસાબે. પહેલાં તો વડીલોનું કેવું એટલું માનતા ને. હા, હા અટાણે છોકરા એટલું બધું કેવું માનસ ખરા? નહીં. નહીં. હા 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 વાહ, સરસ દાદા, બહુ સારી વાત કરી. બીજા એક વડીલ છે એમની સાથે વાત કરીએ. શું નામ છે કાકા? વિઠ્ઠલ. વિઠ્ઠલભાઈ. વિઠ્ઠલ બાપા કેટલીક ઉંમર? હા, ખેતી કરો? હા હજી પણ ખેતી કરી? હા ખેતી કરી, હે? કેવીક મહેનત થાય? મહેનત સારી કરી. હા, તો અત્યારના છોકરા મહેનત કરી શકે ખરા? અટાણ છોકરા ન કરી શકે, હા અટાણ છોકરા જરીએ ન કરી શકે. હા. તો એ તમારી જો જુવાનીનો સમય હતો દાદા, હા એ સમયમાં તમારે ખેતીમાં કેટલું કામ રહેતું ને કેવી કામ મહેનત તો હતી? સારું કરતા હોય ખેતીમાં. એમ? હમ. હા બરાબર. હા. તો દાદા અત્યારની પ્રજામાં અહીં મહેનત ઓછી થઈ ગઈ. ઓછી મહેનત એનું થાય કારણ તમને દાદા શું લાગે? છે એનું કારણ શું હોય પછી એમાં? હા કાંટા કરી શકે એમ નથી. અમે બધા કરતા એટલું ન કરી શકે પ્રજા. હા હા હા. એ ભણેલા છો તમે? નહીં,
જરાય નહીં જરાય ને કારણ કે સહીબાઈ અંગૂઠો અંગૂઠો હોય અંગૂઠો મારો એમ હા તો એ સમયમાં એટલું ભણ્યા કેમ નહીં મહિના ખેતી કોઈ કરે એમ નતું એટલે હા એટલે તમે ખેતીમાં વર્ગી ગયા હા બરાબર હવે અત્યારે આ છોકરા કોઈ ખેતી કરે ખરા એટલે? છોકરા ખેતી કરે હે હા સરસ તો પહેલાંની ભણતરમાં ને આજની ભણતરમાં ફેર શું લાગે દાદા તમે કાંઈ ફેર ન લાગે નહીં તમે તો ભણ્યા નથી પણ એટલે તમને ખબર નથી એમ હા. નિશાળે નથી ગયા એટલે. ને હાથ ગયા નથી હા સરસ સરસ જુઓ બીજા 2-3 વડીલો છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ શું નામ છે કાકા શું નામ છે બાલાભાઈ બાલાભાઈ કેટલી ઉંમર ઉંમર તો 70 વહી ગઈ છે 70 વહી ગયા હા તા હા ઓછું સંભળાય ઠેક હા બરાબર બરાબર હાથ લઈ લઈ જતો એ તમારા દોસ્તાર છે કે શું છે અમાર માસિયાર છે ઓલા અમાર માવતર છે ઠેક અચ્છા હા તમારા માસિયાર છે વાહ સરસ સરસ દાદા પણ એકદમ પરફેક્ટ ટોપી બોપીને લાકડી પહેલે કડકાઈ રડે પતી જાય આમ વાંધો નથી કાંઈ હે શું કયો તમે પહેલેથી ને આવો રહ્યો કડકાઈ છે એમ જુવાનીમાં તો કેટલી ઉંમર હશે બાપા 80 થઈ જાય 80 થઈ ગયા તો મને લાગે તમે ભણેલા તો હશે એકઈ ને એકઈ નહીં હવે વાસડા ગઢિયા રાખ્યા હતા હા આવડો કતો ને હા જે વાસડા રાખ્યા હતા ગઢિયા હા પછી મોટા થાય ને જે આપણે ખેતી કરવાની હા બરાબર હા એટલે બોરડી બહુ હતી હા બરાબર હા અને રાજા એ વહી ગઈ અને અમારે વા ગઢિયાનો જમીન મળી ગઈ હા પછી ખેતી બેંડે કરવા હા અંગૂઠો ચાલુ રાખ્યો છે હા સાચી વાત છે બીજું કઈ છે બીજું કઈ નથી એમ રોજ લાકડી લઈને આમ જ પરફેક્ટ કેમ ને હા. મોજમાં મોજમાં રહેવાનું છે પહેલેથી વાહ વાહ તો દાદા પહેલા માણાની મર્યાદા કેવી હતી સારું એમ અને બાપા અત્યારે આ છોકરા અટાણે સારું છે ગામડામાં સારું છે એમ હમ. પછી તો જે ને માંડો હા સાચી વાત ગઢિયા અમારે આપણે છે ને બધા ના કેવા હાસવે જે અમને ખબર હોય બધાને હા બરાબર હા હા સિટી કરતાં અમારે સારું છે સિટી કરતા સારું તમે રહેવાની મજા સિટીમાં કે ગામડામાં અમને ગામડામાં લાગે છે અમે જ બે ગામડામાં જ મોટા થયા છે એમ બોલે બાપા 4 મહિના એકદાને પોપારી વાટીએ હતા એટલે એને ખબર હોય હા 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 તમે આમ કે ફરવા નથી ગયા સુરત બુરત કે એવું બધું મુંબઈ સુધી જઈ આવ્યા છે મુંબઈ છે નાનો ભાઈ હા તમારા નાના ભાઈ મુંબઈ રહે છે હા એટલે તમે અહીંયા ફરવા આટો મારવા ગયા હશો આટો મારવા છે તે 5-7 દી રોકાઈ નો વહી આવ્યો હા બરાબર ટ્રેનમાં ગયા હશો ને પહેલાં બસમાં જતા હા પછી અમદાવાદ રોજ બસમાં જાય ત્યાંથી ને ભાણકે છે ત્યાંથી ટ્રેનમાં ગયા હા એટલે જોઈ લીધા ગામડા બધા હા હવે તો બરાબર હું તો તમારું નામ પૂછતાય ભૂલી ગયો કેશુભાઈ કેશુ બાપા હા. કેશુ બાપા 80 વર્ષની ઉંમર થઈ હા તો પહેલાંનો ખોરાક કેવો હતો ખોરાક ખારો તરત ખાતો હા પહેલાં હું ઘઉં ઓછા હતા હા હા બાજરો ને ઘઉં ઓલા ઘી ને ગળ હમ એ વધારે હતું બધાને ખાવાનું હા હા બળધો ને ઢાંડા હતા ને એને આમ ઘી પાતા ઓહો હા અટાણે તો માણાને નથી જડતો અત્યારે માણસ જડે છે 2100 રૂપિયા હોય એટલે હાઈડ છે હા પણ કાળી બજાર વાળા હોય તો આ મારે જવાનું ખાઈ હવે હા 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 આ 1 તારીખ વાળાને 90,000 પગાર છે ને એ ખાઈ હવે હા સાચી વાત અને એ ખાઈ હવે હવે અમારે ખેતી કરતા હોય એ અમે શું ખાઈ ગયું હા બરાબર વાત છે અને અટાણે સાધન ટૂંકા થઈ ગયા 10 વીઘા જમીનના ખાતાદાર થઈ ગયા હા 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 છોકરા બહાર હોય એને સારું હોય હા સાચી પ્યોર ખેતી કરતા હોય ને એને બહુ ન હોય હા 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 પ્યોર ખેતી કરતા હોય ખેતી તો બાબા પહેલાં મહેનત લાગતી કે અટાણે મહેનત લાગે પહેલાંની મહેનત તો શું અમારે બીજું ઉદ્યોગ કાંઈ નહોતા હા પહેલી શરૂમાં કાંઈ નહોતું હા બરાબર છે હા હા આ તો 40 વર્ષ તમારા ફોન આવ્યા હા કે ખોટું છે મારું બરાબર વાત છે અને 50 વર્ષમાં 40 વર્ષ પહેલાં અમે ટ્રેક્ટર નહોતું પાડ્યું હા તો આ 40 વર્ષમાં અમારા ખેડૂતને ગામડે ઉદ્યોગ માંડ્યો થવા ખેતીમાં હા 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 નકર અમે કો હાકે હાકે ઘઉં કરી 10 મણ થાય હા હા બીજું તો કાંઈ હતું ને બીજું કાંઈ નહોતું હા 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 એટલે દાદા અત્યારે તો આ ટ્રેક્ટર ને રોટાવેટર ને જેસીબી આવી ગયા ઇટાચી આવી ગયા તો એ સમયમાં તો પાણીની એટલી કંઈ ખાસ વ્યવસ્થા નહોતી તો કૂવાને વાવ ને એવું ગારવા હાટું તો મહેનત જ કરવાની ને. એ તો ઘણથી ના ગાળવાનું હા હા એ આંગળીઓ મારીએ હા અને એમાં દાળ કરીને એમાં ફોડી દારૂ ને ટોટા ને એવું કરી કરીને હાંકતા હા સાચી વાત. બીજું તો કાંઈ હતું ને હતું નહીં હા હા અને અમારું તો કાંઈ નહોતું હા 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 પહેલાં તેને ઇંગ્રેજોએ ખૂબ લૂંટ્યા હા હા હા
અંગ્રેજોએ ખૂબ લૂંટ્યા. પછી વારો દરબારોનો આવ્યો. હા પછી આપણે અમારું હા જૈન છો કર્યા અમારા કાંઈ ખારું છું. જય હિન્દ કેળે. હા પાછો હા હા. પાછો ગોંડલ તો દાદા પહેલાના સમયમાં જે લગ્ન થતા હા તો જાનું આવતી તો એની મહેમાનગતિ બહુ કરતા. એ કેવી કાદર આવકાર હતો. એ આવકારાને તો વાત જ નહીં. હા બબે દે રોકાતા. હા હા બબે દે ત્રણ દે હા. જાનું બબે દે રોકાતું. બે દી જાનું હા રોકાતું. પણ એને આમ આવું હોય ને તો બંગણ પાથરીને પડ્યા રહે. એમ હા લુગડા બગડા બદલાવાનું અમુક ને હોય ને અમુક ને હોય ને નો હોય. હા હા મેલા લુગડા પહેરે ને હા અને જિંદગી બિચારા ગઢિયા રાખા. હા. અમારા ગઢિયા હારા હા અમને આ ભેગા તો રાખ્યા. હા સાચી વાત છે. ટોલા. બાપા પહેલા તો અટાણે તો હવે માણા તો લગ્ન થાય તો સમય કપડાં બદલાવે. ત્યાં તો એટલી બધી સગવડતા નહોતી ને. નહીં જરાય નહીં ને. હા હા પણ તો બાપા અત્યારે રૂપિયા માણા પાસે ઘણા છે પણ તો માણા પહેલા સુખી હતો અટાણે સુખી લાગે. વાપરે ને અને દિલ મોટો રાખે એ સુખી છે. લોભી પાસેથી ઓછું હોય ને હા હવે અટાણે લોભી બહુ થઈ ગયું. લોભી બહુ થઈ ગયા. તો માણા પહેલાં આમ પાડોમાં કે હગાવાલામાં કંઈ કોઈને તકલીફ પડે તો માણા એની પાસે ઊભો રહેતો. હવે અટાણે અમારે અટાણે તો એવું હોય તો રે નો રે એવું નહીં. હા પણ જેવી પછી અટાણે માણસો નો ખોટું બહુ મિંડન કરવા હા કોઈને લઈને દેવું નહીં. હા હા એ પાછું વધારે ગામડામાં થઈ ગયું. થઈ ગયું. હા 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 એટલે અટાણે શાંતિથી રહીને બસ મજા આવે. શાંતિથી રહે મજા મજા. વાહ સરસ સરસ. હવે આ બાપાને કંઈક પૂછો. એમને પૂછું હાલો તમારો ભાઈબંધ છે ઈ? હવે મોટો મોટો. વાહ વાહ વાહ. હાલો તો ઈ બાપાને આપણે પેલું બાપા એની હું ને પાસે જે છે એ એની પાસે. એમ હા એ કરે. પણ તમે બેજો ખરા હો હું પાછા. આ કહું ને આ બે જ માં હું નહીં દી હાથમાં બધું. શું નામ છે બાપા? પ્રેમજીભાઈ પ્રેમજી બાપા કેટલી ઉંમર? હું મારા બાપાને હરખામે બે હરખા એમ? બે ભાઈબંધ છો ભાઈ બાંધો એટલે બચપનના ના રહે છે ને એમ હા તે ભેગા હતું ને ભણવાય જતા હશે કે નહીં? ભણ્યા નથી બાપા નથી બધા બધે વાસડા ઘોડા થઈ રહ્યા છે ઘોડા સાહેબ. હા, ઘોડા ખેલ્યું હા, હા, એ બહુ મજા કરે એમ હા. બાપા તમે શું કહેતા વાસડા? વાસડા હાચવા પાળે પાળે ને સાયરા કર્યા. હા ભણવા ગયા જ નહીં. ઘણું જ્યાં જતા હા પણ દફતર હંકરી જતા હા અને ઘોડા ખેલાવતા હા દફતર સુપાડીને પછી ઘોડા રમાડવાના. ઘોડી બહુ રમાડી મેં હા ઓહો બહુ રમાડી ઘોડીઓ જુવાનીમાં એમ. જવાનીમાં એ વાત જ નહીં એમ તો બાપા એ તમારા વખતની જુવાનીમાં આમ વરરાજાએ બહુ પરણાવ્યા એમ ઘોડે રાખતા. વાહ ગોળી રાખતા એટલે ઓલા ફૂલે ખાન દેતા હશે ને. હા નારિયેળ પકડા ઓળું બધું હા અને વી આવી હા 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 તો બાપા એ મજા કેવી કરતા? અરે એની તો વાત જ નહીં તો અટાણે એવી મજા આવે હજી મજા આવે પણ ઓલા જેવી નહીં એમ ઓલા એ જેવી. ખાવાનું સારું છે બાપા એમ. લાડવા મળે આસા ઘીના હા અટાણે ઢેફલીઓ મળે હા અટાણે કે લાડવા મળે ને હા સાચી વાત છે. ત્યાં તો ઘી ને દૂધ ને બધું દૂધ બહુ હતા ને હા તો ગામડામાં અટાણે ઘી ને દૂધ તો મળી. મળે ને આપણે અમે કોઈ માગલી થઈને ખાધી વાહ ઘરના જ જાણે તા મોટા સિટીમાં ઓલા પાઉચમાં છાસ ને દૂધ ને આવી એ નો ભાવે અટાણે અમને નો ભાવે. અટાણે ન્યાય એ બધી સાઈડ તો બધી માણા અમે અહીંયા ત્યારે પીડ્યા છે હા અહીંયા જતા જ નથી એટલે તો હા સાચી વાત. અહીં મોજ કરવા અહીંયા અહીં મોજ કરવાની એમ? છોકરા હાસવે હા અને અમે ખાઈ પીને મોજ કરીએ ઓહો અટાણે વાયવું શું બાપા વાડીમાં? વાડીમાં બધું હોય જો લહણ વાવ્યું છે હા ઘઉં વાવ્યા છે ચીણા વાવ્યા છે અને ધાણા વાવ્યા હા જેમ વાયવા. હા 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 બધું થોડું થોડું વાવ્યું છે તોય થોડું થોડું વાયવું. જમીન કેટલીક રાખી બાપા? જમે એવી ગયા 20 વીઘા. હા. વાહ સરસ સરસ. તો બાપા રોજ સાંજે આવી રીતે બેહીને મોજની વાતો કરવાની. આ બધું આ બાપાને બે મોજ કરીએ આખો દે વાડીએ જવાનું નહીં કહ્યું હા હા આટો મારી આવી એક હા હા પછી જલસા કરવાના જલસા કરવાના. વાહ વાહ. બાપા પેલાના માણસમાં મર્યાદા કેવી હતી? બહુ એમ એમાં પહેલાંની મર્યાદાની વાત કરી દેવું એટલે કોઈ માની નહીં ને તો તમે શું કર્યું એમ છે હા સાચી વાત. પહેલાં મર્યાદા બહુ છે ગૌઢિયારા હા ભેગા બે દાડે હા અને મોજ કરે ચા પાણી પીએ હા અને એટલે જો ચા પાવા જાય બાયું ખી જાય હું બાપા લઈને આવ્યો હા પણ બાપા પહેલા તો આમ બાયુ મરજાદે એટલી રાખતી ને. લાજ્યા કાઢજો અત્યારે ખુલ્લે મોઢે છે ભગવાન હા જય ભગવાન સાચી વાત છે. એટલે પહેલા તો લાજ કાઢતી. હા. હા સાચી વાત છે. શરમ છે ને હામાં મળે ને પડકે છે ના માલે બાયું ને હવે અટાણે અટાણે ભટકાઈ હોતે અટાણે ભટકાય હામ્યું કા
એટલે આપણે દાંત કાઢે બધે હાલે એ વાત સાચી છે એ આજે હકીકત પૂછો. છે, એમાં ખોટી વાત હા, નથી. તો એ તો પેલા સાચી શરમ હતી વાત બહુ. છે. હા પેલા કવટિયા બેઠા ને ઓટે હા એ છોકરા નો બે અહીંયા આગળ ઉઠીને વહી જાય હા અને અટાણે બાપા ખોરામાં બેસી જાય હા સાચી વાત છે. તો બાપા પેલા કદાચ આમ બાપા બેઠા હોય હા તો દીકરો આવે હા. તો એ ઉપર નો બે હેઠા બે બેઠા બે અટાણે બાપાને પડખે બે આઠણે બાપાને પડખે બેસે. પેલા ભાઈઓ મારી છે ને ગાડે ન બે સોરો આવે પાદર આવે ને ઉતરી જાય હા અને અટાણે ઘીરે ઠેઠ હા ઘેરે ઠેઠ. આમ તો ગાડા નથી બાપા ભગવાન દયા છે હા ગાડી આવી ગઈ. ગાડા વહી ગયા છે હા તો પેલા તો બાપા એટલા સાધન નતા ને. જરાય ને હા પણ તો બાપા એ એટલા સાધન નતા, સગવડું નથી, તો માણસ અહીંયા સુખી હતો કે અટાણે સુખી હતો? તેથી સુખી હતા એ ભલે આ વાતો કીધા કરે હા તેથી ખાવા પીવાનું બહુ સારું હતું હા માન બહુ હતા તેથી મહેમાન આવ્યો ને ત્રણ દી રોકાય હા કેટલા દે ત્રણ આ ત્રણ દી લાગે હા એ સૂર્યમાન અટાણે ભાઈ સૂરમાન નથી આવડે શું કરું હા સાચી વાત છે. હા નવા અટાણે મહેમાન આવે તો ગમે ખરા આજના માણસને. એ સાંજે વેજે સારું સાંજે વહી જાય તો હા એટલે ગમે છૂટા થાય હા જટમે છૂટા થાય. હા. ના એટલે ના આપણે રોકા જાય ને બાપા હા હા મહેમાન માન ખાવા આવે હા સાચી વાત છે. હા 11 વાગે પૂગે હા અને 2 વાગે ભાગી જાય હા અમારે બહુ કામ છે બહુ કામ કરી ભાગી જાય સાચી જે વાત. આવે પહેલાં તો રોકાતા જાનું બબેથી રોકાતી હું હા 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 ને હવે અટાણે જાન આવે તો 2 કલાક હા 2 કલાક. બપોરે બધું પતી જાય હા. સવારે માડોરો બે હા બપોરે વરગોળે રાતના 12 કાઢી મૂકે લાવ હા સાચી વાત. આવું ને ઘીરે હા હા થાય બાપા મર્યાદા બહુ હતી. મર્યાદા બહુ હતી. તો બાપા અટાણે હું એમ કહું કે આ માણસે આટલી પ્રગતિ કરી, હા છેક માણસ ચાંદ ઉપર હા પહોંચી વહી ગયા ઠેઠ હા ગયો, છેક ચંદ્ર ઉપર. હા વહી ગયા ને તો તમે સાંભળો તો તમને કેવું લાગે? અનુભવ અમે કેવો? જોઈએ કે ભાઈ છે ભાઈ સમય હશે ને એનો હા એટલે તમારો સમય છે અટાણે હમ હે અટાણે જો આશ્રમમાં તમે જો નકરે અમારે બાપા જેવા જ પીડ્યા છે હા હા પીડ્યા છે ને હા હા તમે જોતા હો બધું હા હા અત્યારે પહેલાં ગૌઢિયાનું માન હતું પેલા ગઈઢિયાનું માન. માન હતો તો દાદા સમાજમાં તમે જેમ વાત કરી આશ્રમોની, હા તો આજની પેઢી હા પોતાના માવતર હોય કે બીજા કોઈ વડીલ હોય હા એને આદર સત્કાર કરે, હા. એનું માન જાળવે, હા. એના માટે એક વડીલ તરીકે, એક માવતર તરીકે તમારે જો શિખામણના 2 બોલ નો કેવા લઈએ બાપા નો લે? અરે તો બાપા તમે શું આમ કેવું હોય તો શું કહો આમ? એ જે હવે તમે બહુ કર્યું અમને ખબર છે એમ છે એનો કોઈ શિખામણ લેતું અરે નથી? હામાં છે એમ છે તમે અટાણે તમે કેવું કર્યું અમને ખબર છે એટલે હા, હા. શું કેવું હા હું કેવું હા તો હાચી. બસ આમાં એવું હોય બાપા વાહ 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 સરસ. તો પછી બાપા મોબાઈલ વાપરો કે? કાંઈ નથી બાપા નહીં? આવડતું જ નથી ઘોડા ખેલવા ઘોડા ખેલવા. હા બરાબર બરાબર. તો પછી હા શું કહેવાય આપણે તમારો વિડીયો સારો એવો બને હા. તો જોવો ને મોબાઈલ હા જો તમારા હા ભાઈ બી આવા જોઈએ જોવો ને બાપા. ભાઈ જવા ભાઈ બે જવા ના હું આ કહી દઈ ગિરીશભાઈ ને ઈ બતાવશે. હા બસ કાંઈ વાંધો Ready નહીં. ને? હા રેડી ને શું કે ગિરીશભાઈ લગ્ન થઈ ગયા કે બાકી છે? જોવો ને તો અમારે તો મિત્ર કહેવાય. હા એ વાત તમારી સાચી. પણ એના લગ્ન કરો તો પછી મને બોલાવજો એમ. હવે હું પાછા લગ્ન કરતા 12 વર્ષનો છોકરો થઈ ગયો. તો પાછા કરે તો વાંધો નહીં. હવે એમાં ના ના હવે નો કરે. અરે બાપા વાંઢા રખડાઈને એમ ક્યાં કરું તમે બહુ કરી હવે વાંઢા રખડે એમ? હા, કેટલા આનું જ. વાંઢા હે અરે આમ તો હિસાબ નહીં સાહેબ એમ? હા સાહેબ એ ગામમાં એટલા બધી વાંઢા હે તો બાપા એ અટાણે કોઈના હક પણ ઘડીકમાં થતા નથી. હવે એ એક ક્યાં તકલીફ છે. એનું શું કારણ બાપા? એને મોટરો જોઈએ છે ઊભા સોડા જોઈએ છે ઊભા ચૂલા. હા અને દાણી ઓર ખાવા જાવ હું ઓલું મરચુરી હું મંચુરી હા તમે શું બોલ્યા ને? મંચુરી કેવું એ મંચુરી ખાવા જાવ ઢોસા હા ઢોસા. હા હા તો તમે મંચુરિયન ખાધા કોઈ દિવસ? મને ભાવે નહીં હા પછી ઢોસા ઢોસા નો ભાવે મને નહીં તો તમારા આમ ખોરાકમાં અટાણે ભાવે શું બાપા તમને? બાજા રોટલા હા અને બરાબર. માખણ હા એવું ભાવે છે હા 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 જો દે તો દે તો આ બાજુ દે હા સાચી વાત છે. નકર બાપો તો સરોવર ખાધા જ કરે છે હા સાચી વાત છે. હા તો પછી એમ કહું કે આ બધા મંચુરિયન ને ઢોસા ને ખાય હા. પછી પીઝા હોય, બર્ગર, હા, બાજુ. પકોડા, તો તમને તો કંઈ ભાવતું નહીં હોય ને? નહીં. આ નામે અમને હું આવડે હા હા તમે શું કીધું મંચુરિયન ને શું કહેતા હતા? એ મંચુરિયમ ખાવા જવું છે આપણે મંચુરિયન. હા એટલે અટાણી બાઈ મંચુરિયન ખાવા જાવ. જવું જ પડે માલે જ નહીં ને વહી જાય હા નકર હોય જાય. સાચી વાત. હા ઉતરે છે તમે બાપા હુઈ જાય ખાય અને અમે પહેલા જઈએ તો હાહુ કહેતી તો હોવું માનતી. અને અટાણે હા હું ને હાહુ ને ચાઈ મૂક્યા હાહુ ને ક્યાંય મૂકી આવે ક્યાંય એમ? મૂકીએ
કડિયા ડોસી હું લાલા સોટ્યા હા હું કે લાલા હું સોટ્યા છે હા 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 સાચી વાત છે સાચી વાત. એવું છે બાપા હા અટાણે સમય ફરી ગયો. તમે ફરી ગયો છે વાહ વાહ સરસ. તો પછી આ ગિરીશ મંચુરિયન ખાવા લઈ જાય કે તો એ તો જવાન છે બધા હા સાચી ઘરની ગાડીઓ લઈને ઉપડે હા 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 તો ગિરીશ ને એક દી કઈ તમને લઈ જાય મંચુરિયન તો મજા આવે છે પણ મજા આવી જાય હા લઈ જશે ને હા તો હાલ આજે હું કહી દઉં એને ભલામણ કરી દઉં એમ કે આ બધા ભાભલાઓને ભાઈ મંચુરિયન ખાવા લઈ જાય પણ તમારે મંચુરિયન ખાવા પડે હો. થોડું ભાવશીલ ખાવું ભાવશે એટલું તો ઢોસો એ ઢોસા બધા દાંત ક્યાં લાવવા જાવ તો એમાં કઈ થોડી દાંતની જરૂર પડે એ દાંત લઈ જવા હશે ને હા હા હું કહી દઈ લઈ જ જવા પડે રવિવારે એક દી રજા રાખીને કહું લઈ જાય તો તમારો ભાઈ કહેવાય ભાઈ કહેવાય ને વાહ વાહ સરસ. તો આ હતા શું નામ કીધું બાપા તમારું? પ્રેમજીભાઈ પ્રેમજી બાપા ઘણી મોજ કરાવી. મંચુરિયન ને હું કીધું મંચુરિયમ એટલે હવે બાપા મંચુરિયમ ને ઢોસાને ખાવા જાય આપણે કેવું આપણા એક મિત્રની એમને લઈ જશે. તો બસ આવી જ મોજની વાતો કરતા રહીશું, લોકોને મળતા રહીશું નવા ગામમાં નવા લોકો સાથે નવી વાતો લઈને. અને બાપાને મંચુરિયમ ને ઢોસા ને બાપા મને કુદરત આવડી ગયા કુદરતી આવડી ગયા. કાંઈ ઢોસા દેખ્યા નહીં જાઓ ઢોસા દેખાય નથી તો તને તો ઓલા આપણે ગામડામાં ખબર ઠોહા મારે એ સોમાં મારે તો ઢોસા નહીં તો ઠોહા એમ. ગીરી તમને લઈ જાય હા. તમે સોહો કરી દે હા ભલે ભલે અરે વાંધો નહીં. 5 વાર કેડે હા હા અરે ટૂંકમાં તમારે હજી 5 વર્ષ ટકી રહેવું એમ. જો બાપા એમ કહે છે કે મને ઢોસા ખાવા લઈ જાઓ, ભલે 5 વર્ષ પછી લઈ જાઓ. ટૂંકમાં બાપાને હજી 5 વર્ષ બરાબર આમ મોજે મોજ બનાવી રાખવી ને માખણ ખાવા સવારે એમ. માખણ કેટલું હા એટલું હા ગા રાખે બે રાખે ઢોરે હશે ને તમારે? છે ને બધું છે વાહ વાહ સરસ. ઢોર દોઈ લ્યો. હું બાયું દોવે ને હા એ તો બાયું દોય પણ તમારી જુવાનીના વખતમાં ખેતી કરતા ત્યાં તો દોવાનું કામ આવડતું હશે ને? નહીં કોઈ ઢોર નહીં દોય નથી આપણે હા 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 પણ રાખ્યા જ બહુ રાખ્યા બહુ. હા, રાખ્યા બહુ. પેલા કોહ હાંકવાનું ને એ હાથી ને બધું કરી લીધું બાપા. બધું કરી લીધું. બહુ બધું મહેનત કરી બહુ દાદા. મહેનત કરી. વાહ સરસ. હવે આ છોકરા ઢોસા ખવડા થાય ઢોસા ખવડાવે તો થાય. હાલ હવે આ છોકરા ઢોસા ખવડાવે તો થાય એવું દાદા કહે છે. ફરી મળીશું આવી જ મોજની વાતો સાથે, અનુભવની વાતો સાથે, નવા ગામમાં નવા લોકો સાથે નવી વાતો લઈને. ત્યાં સુધી રજા આપશો. ગામડું બોલે છે કાર્યક્રમ જોવાનું ચૂકશો નહીં. સ્વરાજ ચેનલ અચૂકથી સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.